બેકમાં બ્લોગ તો આપણે તો મિત્રો 4 દિવસથી બ્લોગ નહોતા આવતા કેમ કે આપણે તો વીમો પડી ગયો. પહેલું એક મમેરું 19 તારીખે, 20 તારીખે રંગપુર ગયો, 21 તારીખે રંગપુરથી જોનમાં ગયો, પછી કાલે ઘરે આવ્યો. એટલે કાલે પણ બ્લોગ નહોતો બની શક્યો કેમ કે થાક લાગ્યો તો 3 દિવસનો. એટલે તો ચલો અત્યારે આપણે ખેતરમાં જવાનું છે તો જઈએ. એટલે બે છીએ પણ સાટલું લઈને ખેતરમાં જતો, ખેતરમાં પાણી વળી હતું, આવી જઈશું ઘરે. અને અત્યારે હાલ કશું કોમ નહીં, ખાલી ખાવાનું છે. આપણે આપણા માટે સ્પેશિયલ શાક બનાવીશું તો ખાઈ લઈશું. અને કેમ ભેડા આપણને તો નહીં ભાવતા એટલે તો ચલો પછી તમને થોડી વાર પછી મળીએ. ચાલુ થઈ જઈએ ને આપણે દૂધી જઈએ અને મમ્મી પંખો ચાલુ ઘરમાં ઊંઘી છે. ઘરમાં આવીએ લાઇટ પંખો ચાલુ કરી અને આ તરસ લાગી ફોન બનતી ફોન ચાર્જમાં ભરાઈ ગઈ. આપણે તો એકદમ પીવું છે. આટલી ઘરે છે ખોડ લાગી હોય અને રસ કાઢ્યો છે. બોટલ ખુલ્લો છે, બસ ખુલ્લી નહીં છે. હવે ના બોટલ કોઈ જઈ ગમે તો બસ બોટલ ખુલ્લી ગઈ ખાઈ. ગરમ પાણી દીધું, મેં પણ ગરમ ગરમ હોય ઠંડા દીધું. थोड़ा सा पानी डूब गया इधर, पानी भी है, बॉटल को बंद करके फ्रिज में रखते, मोबाइल को चार्ज में रखते, थोड़ी देर बाद आपको मिलते हैं. 3:30 થાય છે અને આપણો ફોન હજી ચાર્જિંગમાં છે એટલે 100% થઈ જાય એટલે કાઢી લઈએ ફોનના. એટલે કે આપણે કોરી અને એક ધારિયાદા તેવું તૈયાર કરીએ કેમ કે હીટરમાં ચોરીને લસકાવા જેવું આપવાની એટલે થોડું કમ્પ્લીટ કરવું પડશે. તો ચલો ફટફટ તૈયારી કરીએ પછી તમે મળીએ. જો તમે બતાવીએ આ બપોરે જેનું છે ને તો એ બપોરે બેહવા માંગે છે. મતલબ મોટું તો છે પણ એટલું બધું નથી. અને જો આ બપોરે હશે કે નહીં એ જો આ બે છે અને આવી ગયું છે બીજા નેનો છે. ત્યાં બપોરે બે થઈ ગયો છે. મોટા થશે એટલે ખાવા થશે. તો હું આપણે જે છે અમારી ઝોંપડી સાઈડ જઈશ તો ચાલો બતાવીએ તમને ઝોંપડીનું રીત. આ છે અમારે ઝોંપડી જો પણ ઝોંફર એક નંબર બેઠો છે. અમે એટલો બેસી જશું લોટ બેસી જશું ગાઈશ. જો તમે આ જો આ એટલે થોડી સાઈઝ મોટી છે તો ગાઈશ તમારે ખાવા તો આવી જાઓ. નેઠી જ નહીં એટલો બધો. અને અત્યારે એક મોટું ઝોંફર છે હું તમને બતાવું એટલે મેં બેઠું બધું નહીં પણ થોડું થોડું છે દેખાય જાય છે. ગાઈશ હું ભૂલી જ છો હતું દેખાતું જ નહીં. આ બાજુ ચોક જ હતું પણ દેખાતું નહીં. તો ચાલો પછી થોડી વાર પછી તમે મળીએ. ફોજનો સમય થઈ ગયો છે અને આપણે તો ભેંસ 2-3 દિવસથી મોડી હતી. 19 તારીખથી આજે કઈ તારીખ થઈ 23 તારીખ અને હજુ સુધી ભેંસ મોડી છે ગાઈશ. તો પેલી વાર દોઢકો બોલાય 2 દાંત દોઢકો બોલાય પછી ખબર ના પડી. આજે દોઢકો બોલાયા તે ખબર પડી છે કે લોખંડનો કટકો ગળી ગયો. હું તમને બતાવું કેટલું બીમાર કશું થોડું ખાય કશું ખાતી જ નથી. એટલે તમે એના માટે ભગવાનથી અરજી કરજો, જેટલી થઈ શકે એટલી અરજી કરજો કે અમારી ભેંસને મટી જાય. કેમ કે તો એને નાનું બચ્ચું બને છે. જુઓ તમે આ એનું નાનું બચ્ચું છે અને આ વાળી ભેંસ છે. આ થોડું થોડું ઘાસ ખાય ને એ જ તો એટલી દુબળી પડી જશે. તો ચલો થોડા પછી અત્યારે 7:29 થઈ જઈએ અને ખાવાનું બની ગયો પણ આપણે તો ભૂખ નહીં એટલે ખાતા નહીં. પંખો ચાલુ કરી દીધો ને ભાઈ તો હવે થોડું થોડું અંધારું થઈ ગયો. તો આપણે થોડું મતલબ બહુ થઈ ગયો પણ થોડું થોડું જજવારું હોય. તો હવે આપણે ઊંઘીએ. તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.